નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. નમસ્તે ગુજરાત સાથે હું ભાવિની ને આજના મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો રાજકોટ શહેરમાં આગની એક વધુ ઘટના સામે આવી છે. આજી ડેમ ચોકડી પાસે આ બનાવ બન્યો છે. આગ લાગતા સામાન બળીને ખાખ થઈ ગયો. કારખાનાના વેસ્ટ માલમાં આગ લાગી હતી. વેસ્ટ પેડલ માલ બળીને ખાખ થઈ ગયો છે તો ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી સર્જાઈ. કાળઝાળ ગરમીને કારણે આગના બનાવ દિવસે ને દિવસે વધવા લાગ્યા છે. અત્યારે ગરમી છે, 43 થી 45 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. તેવામાં આગ વધારે લાગવાના બનાવ બનતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ આજી ડેમ નજીક એક વેસ્ટ માલનું જે કારખાનું હતું તેમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ તમામ જે માલ હતો એ બળીને ખાખ થઈ ગયો છે. જોકે ઘટના સ્થળે ફાયર વિભાગ પહોંચી જતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો.